અમદાવાદમાં ગ્રોથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની પહેલા 3 દિવસ એક્સપોનું આયોજન કરાયું હતું। 3 દિવસથી ચાલી રહેલું આ એક્સપો એક્ઝિબિશન 9મા એડિશન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। કુલ 40 સ્લોટ સાથે આયોજિત અને એક્ઝિબિશનમાં ફર્નિચર, માર્બલ, એર કન્ડિશનર, રિયલ એસ્ટેટ, એર પ્યુરિફાયર, વાયર કેબલ તેમજ ઇન્ટિરિયર ડિઝાઇનર જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ્સ લોકોને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વેપારીઓ, ગ્રાહકો અને રોકાણકારોમાં એક્સપોને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ત્રિદિવસીય આયોજન દરમિયાન વિવિધ સેક્ટરના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 20 લોકોને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા અને આ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। આ એક્સપો માત્ર પ્રોડક્ટ્સનું પ્રદર્શન નહીં, પરંતુ નવા બિઝનેસ અવસરો, નેટવર્કિંગ અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ મંચ જે મને કહું સ્ટાર્ટઅપ જ કહીએ, બહુ એક્સપિરિયન્સ બતાવતા જે અચીવર હતા એ લોકોને યશેશભાઈ મારા દ્વારા એવોર્ડ અપાવ્યો। હું કોઈ એટલો યોગ્ય નથી કે આ લોકોને હું એવોર્ડ આપું, એકચ્યુઅલી ઓનેસ્ટલી કહું તો એ લોકો બિઝનેસના ક્ષેત્રમાં બહુ મહેનત કરીને આપણી જગ્યા બનાવી છે અને આઈ થિંક જો ગ્રોથ એક્સપો છે એ લોકોને એપ્રિશિએટ કરવા માટે એક એવોર્ડ આપે છે। તેને ઘરે જાઓ તો એક ઉત્સાહ મળે છે જેને એવોર્ડ મળ્યો છે કે ફેમિલી સાથે શેર, ફ્રેન્ડ સાથે શેર કરે છે કે મને આજે એવોર્ડ મળ્યો। હવે એક માધ્યમ થઈ ગયો છે સોશિયલ મીડિયા, લોકો સ્ટેટસ રાખશે, એ રાખશે અને એક નાની એક બહુ હેપીનેસ મળે છે અને આપવામાં પણ સારું લાગે છે, કોઈને મળે છે અને આપણે એક માધ્યમ બન્યા લોકોને ખુશી માટે। આ મારું 9th એડિશન છે એવોર્ડ શોનું। અમે એક્રોસ ઇન્ડિયા ગ્રોથ એવોર્ડ્સ કરીએ છીએ। અમદાવાદની વાત કરું તો અમારું 4th એડિશન છે। આ એવોર્ડ્સમાં 20 કંપનીઝે નોમિનેશન કર્યું છે અને આ એવોર્ડ્સની વિશેષતા એ છે કે અમે પર કેટેગરી એક એવોર્ડ આપીએ છીએ અને અલગ અલગ કેટેગરીમાં જે લોકો સારું કામ કરી રહ્યા છે એ લોકોને અમે નવાજીએ છીએ એવોર્ડથી। એક્ઝિબિશન અમે ગ્રોથ એક્સપોના નામે કરીએ, જે અમારું 26મું એડિશન હતું। ગ્રોથ એક્સપોમાં અમે ઇન્ટિરિયર એન્ડ એક્સટિરિયર ઇન્ડસ્ટ્રી પર એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં 40થી વધારે બ્રાન્ડ્સે પાર્ટિસિપેટ કર્યું હતું મલ્ટિપલ કેટેગરીઝમાં, લાઈક ફર્નિચર, ફર્નિશિંગ, માર્બલ, એર કન્ડિશનિંગ, રિયલ એસ્ટેટ, ફિલ્ટર, એર પ્યોરિફાયર, એવી ઘણી બધી બ્રાન્ડ્સ હતી કે જે લોકોએ ભાગ લીધો।